આગળ આપણે ઓમનો નિયમનો અભ્યાસ કરીએ ને, V = IR સમીકરણ જોઈ ગયા. અવરોધનું સમીકરણ R = ρ L/A પણ આપણે મેળવી ચૂક્યા છે. ત્યાંથી હવે આપણે આગળ વધીએ. અવરોધ R = ρ L/A અવરોધ V અને I પર આધારિત નથી, પણ જો V અચળ હોય તો I પર આધારિત છે, I અચળ હોય તો V પર આધારિત છે. પણ અવરોધ શાની પર આધારિત છે? તો પરિમાણ પર આધારિત છે અને દ્રવ્યની જાત પર, તાપમાન પર, કંઈક અંશે દબાણ પર પણ આધારિત છે. યાદ કરો નિયમ, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. ઓકે, અહીંથી આપણે શરૂઆત કરીએ. હવે અહીં ρ બરાબર દ્રવ્યની અવરોધકતા માટે ρ = A સામે લઈ જાઓ, L સામે લઈ જાઓ તો આવું એક સમીકરણ મળે. હવે જો L બરાબર 1 એકમ લઈએ, A બરાબર 1 એકમ લઈએ તો અવરોધકતા R જેટલી થાય. આમ અવરોધકતા કોને કહેવાય? અવરોધકતા કોને કહીશું? તો કે એકમ લંબાઈ ધરાવતા, એકમ આડછેદવાળા વાહક તારના અવરોધને દ્રવ્યની અવરોધકતા કહેવામાં આવે છે. એકમ લંબાઈવાળા એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકની એટલે કે દ્રવ્યની અવરોધકતા કહે છે. તેનો એકમ આરનો એકમ ઓમ છે, એ એટલે મીટર સ્ક્વેર, એલ એટલે મીટર. 1 મીટર ઉડી ગયા, ઓમ ઇન્ટુ મીટર થાય. એટલે અવરોધનું જે પારિમાણિક સૂત્ર આવશે તે પારિમાણિક સૂત્ર, અવરોધનું પારિમાણિક સૂત્ર M1L2 T-3 A-2 ઇન્ટુ L1 તો થશે શું? M1L3 T-3 A-2 અવરોધકતાનું પારિમાણિક સૂત્ર. અવરોધકતા શાની પર આધારિત છે? દ્રવ્યની જાત પર આધારિત છે. એટલે કે અલગ અલગ દ્રવ્ય માટે અવરોધકતાનું મૂલ્ય અલગ અલગ હોય છે. તાપમાન પર આધારિત છે. આપણે આગળની થિયરીમાં જોઈશું કે અવરોધકતા અને અવરોધ તાપમાન પર કેવી રીતે આધારિત છે. હવે તાપમાન પર આધારિત હોય એટલે દબાણ પર પણ આધારિત હશે જ, પરંતુ પરિમાણ પર આધારિત નથી. સમીકરણ છે R = ρ L/A. સમજી લો આ L છે, આ A છે અને આની ઘનતા આની અવરોધકતા ρ છે. હવે જો આ તારને હું વચ્ચેથી કાપી નાખું, એટલે કે અડધો કરી નાખું, તો બાકી રહેલા અડધા ભાગનો અવરોધ કેવો થાય? તો કે R ચલે છે L.
એલ જો અડધો થાય તો અડધા ભાગનો અવરોધ પણ અડધો થાય. પણ એવું કહેવામાં આવે કે અડધો કર્યા પછી બાકી રહેલા ભાગની અવરોધકતા કેટલી? તો અવરોધકતા પરિમાણ પર આધારિત નથી, એટલે અવરોધકતામાં કોઈ ફરક પડતો નથી. ઓકે. હવે અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. વાહકત્વ બરાબર 1/r, એટલે આરનો જે એકમ છે તેનો ઉલટો એકમ ઓમ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ મો પણ કહેવામાં આવે છે. તેવી જ રીતે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. તો તેનો એકમ ઓમ મીટર અને 1 છે એટલે ઇન્વર્સ ઓમ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ મો પર મીટર. એનું પારિમાણિક સૂત્ર m1l3t-3e-2 આ અવરોધકતાનું છે. એનો વ્યસ્ત એટલે માઇનસ પ્લસ. અવરોધકતા જેની પર આધારિત છે, જેની પર આધારિત નથી, એ બધું જ વાહકતામાં પણ આવશે. કેટલાક દ્રવ્યો માટે એવું હોય કે તાપમાન વધે તો અવરોધકતા વધે, અવરોધકતા વધે તો વાહકતા ઘટે. ઓકે. કારણ શું છે? આ કારણ છે. એટલે અવરોધકતા જેની પર આધારિત છે એની પર વાહકતા પણ આધારિત છે, પણ વ્યસ્ત પ્રમાણમાં. ઓકે. તો આ વાત થઈ અવરોધ એનો વ્યસ્ત વાહકત્વ, અવરોધકતા એનો વ્યસ્ત વાહકતા. હવે આપણા ઘરની અંદર જે ગંદુ પાણી નીકળે છે એ શામાંથી બહાર જાય છે? ગટર દ્વારા. તો આપણા ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે જે પાઇપલાઇન છે એ પાઇપ લગભગ આટલો મોટો હોય છે. ઓકે. સમજી લો કે આટલો મોટો હોય છે. હવે એ જે આડછેદ છે એ આડછેદના દરેક બિંદુમાંથી પાણી પાસ થશે. આપણા ઘરમાંથી જે પાણી બહાર નીકળે છે, પાણી આખું એમ કરીને બહાર નીકળે છે કે એમ કરીને આટલા ભાગમાંથી બહાર નીકળશે? આવી રીતે બહાર નીકળશે, આખા ભાગમાંથી બહાર નીકળતું નથી. એટલે અહીંયા એક પ્રશ્ન છે, સમજો કે આડછેદના દરેક બિંદુ પાસે વહનનો દર સમાન નથી. બીજું, પાઇપ સીધો છે તો પાણી એમ કરીને જાય છે, પણ પાઇપ એમ હોય તો ઓકે, પાછો એમ હોય તો એમ જતું રહે. કહેવાનો મતલબ કે પાણીનો જે પ્રવાહ છે એ આડછેદના દરેક બિંદુએ લંબ ન પણ હોય. આડછેદને લંબ ન હોય. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહ માટે. વિદ્યુત પ્રવાહ જ્યારે વાહક તારમાંથી પસાર થાય છે તો આગળ જોઈ ગયા તે મુજબ જ વિદ્યુત પ્રવાહ આડછેદના દરેક બિંદુએ સમાન ન હોય. વિદ્યુત પ્રવાહ આડછેદને લંબરૂપે ન હોય. આવા બે કિસ્સામાં વિદ્યુત પ્રવાહ આડછેદના દરેક બિંદુએ સમાન ન હોય.
અને આડછેદને લંબરૂપે ન હોય, આવી સ્થિતિમાં જ્યારે વિદ્યુત પ્રવાહ શોધવો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સમજો કે આ કોઈ તાર છે, આ તારનો આડછેદ છે, આ પ્રવાહ છે. આડછેદનો સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લઈએ તો આ સદિશ DH, આ વિદ્યુત પ્રવાહની દિશા છે, આ થીટા છે. તો ક્ષેત્રફળના વિદ્યુત પ્રવાહની દિશામાં અને વિદ્યુત પ્રવાહને લંબ એવા બે ઘટકો મળે. વિદ્યુત પ્રવાહની દિશામાંનો ઘટક dA cos થીટા અને લંબ ઘટક dA sin થીટા. સદિશ જે દિશામાં ખૂણો બનાવે તે ઘટક કોસ થાય, એટલે આ કોસ છે ને આ સાઇન છે. હવે ધારી લો કે આ dA સાઇન છે, તો સદિશને દર્શાવતો ક્ષેત્રફળ આ રીતનું હશે. આ ક્ષેત્રફળમાંથી પ્રવાહ પસાર થતો નથી, બરાબર. એટલે આ આડછેદને આપણે સાઈડ પર કાઢીએ. આ આડછેદ dA cos થીટા એને દર્શાવતો ક્ષેત્રફળ આ રીતનો છે. આ ક્ષેત્રફળને વિદ્યુત પ્રવાહ લંબ રૂપે જ છે, બરાબર છે. એટલે આપણો જે પ્રવાહ છે એ પ્રવાહ કેવો છે તો કે વિદ્યુત પ્રવાહને લંબ આટલા ખંડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય તો કે DI. વિદ્યુત પ્રવાહને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. બરાબર. DI = J dA cos થીટા. સંકલન લઈએ, સંકલન DI = કુલ પ્રવાહ, કુલ ક્ષેત્રફળ. તો JA cos = J ડોટ A. આવું એક સમીકરણ મળે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? આ થિયરી માત્ર જાણકારી માટે છે. આપણે કામનું આટલું જ છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા = વિદ્યુત પ્રવાહને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ઓકે. આપણી પાસે વિદ્યુત પ્રવાહના બે સમીકરણ આવ્યા. I = dq/dt. આ સમીકરણોમાં વિદ્યુત ભાર અને સમય બંને અદિશ છે, આથી વિદ્યુત પ્રવાહ પણ અદિશ કહેવાય. આ સમીકરણમાં બે સદિશનો અદિશ ગુણાકાર કરવાથી મળતી રાશિ અદિશ હોય ને વિદ્યુત પ્રવાહને અદિશ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ અદિશ છે કારણ પણ ખબર પડી ગઈ. પણ જ્યારે આપણે અદિશની વ્યાખ્યા આપીએ છીએ ત્યારે શું કહીએ છીએ કે માત્ર મૂલ્યની જ જરૂર હોય છે. હવે આપણને ખબર છે કે આપણે જ્યારે બેટરી દોરીએ તો બેટરીના ધનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને ઋણમાં લઈ જઈએ છીએ. તો એ જે તીર ગયું એ તીર વિદ્યુત પ્રવાહ છે. તો દિશા કેમ દર્શાવી ત્યાં આગળ? તો દિશા દર્શાવવાથી અથવા તો દિશા બદલાવાથી તેના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી, એટલા માટે તે અદિશ છે. વિદ્યુત પ્રવાહને દર્શાવવા માટે દિશા તો જોઈએ જ છે, પણ દિશા બદલાવાથી વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં બેટરીમાંથી 2 એમ્પિયર જતો હોય તો 2 એમ્પિયર જ પાસ થાય, બરાબર છે. એટલા માટે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે, બરાબર. ગાણિતિક કારણો બે અહીંયા છે. પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ શા માટે છે? તો આપણે એક થિયરીવાળી વાત, 1, 2 આ 3 કારણો આપી શકીએ, બરાબર છે. સાબિત કરો એવું કહે તો આપણે આ થિયરી મેળવી આપણને કહી દેવાનું કે આ પ્રમાણે કહી શકાય કે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. ઓકે. આપણે ઓહમનો નિયમ જોઈ ગયા. ઓહમના નિયમનું સમીકરણ આ મુજબ છે.
ઓમના નિયમ પરથી V ઇઝ ઇક્વલ ટુ IR. હવે પ્રશ્ન એવો હોય કે ઓમના નિયમને સદિશ સ્વરૂપે દર્શાવો. મેળવીએ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. V ઇઝ ઇક્વલ ટુ સમીકરણ છે E ઇઝ ઇક્વલ ટુ dV બાય dr ઋણ. તો E ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા R, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R. આવું થાય. V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R. આરની જગ્યા પર લંબાઈ લખું છું તો આ લંબાઈ ને આ લંબાઈ ગયા. E ઇઝ ઇક્વલ ટુ I અપન A ઇન્ટુ રો. I અપન A ઇઝ ઇક્વલ ટુ J. બરાબર છે. રો ઇઝ ઇક્વલ ટુ 1 બાય સિગ્મા. સિગ્મા સામે જાય તો J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. આ સમીકરણને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કહે છે. બરાબર છે.